શું ખોરમ એ ખાઈ રોડો પછી ડુંગળી બટાકાનું શાક આલું હો રોટલી બે ચમ નહીં ખાવું લેટ હું મેગી ખાવી પાસ્તા ખાવાના પડેકા ખાવાના ડુંગળી બટાકાનું શાક કે રોટલા ખાવાના જ નહીં. તો આપણે રોટલા બનાવવાનું હજુ ચાલુ જ છે. રોટલી બનાવશું અને આ ઘડીક થાય ઘડીક કે મારે રોટલા વઘારેલા ખાવા છે, ઘડીક કે મારે પાસ્તા ખાવા છે. અમારા ચકીમાં એ બનાવ્યા હતા. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું વાર્તા નવા વિડીયોમાં. તો ગાઈસ આજે શનિવાર થઈ ગયું છે. તારીખ થઈ ગઈ પહેલી 11 મહિનાની પહેલી તારીખ છે આજે ગાઈસ. અને અમારા ભાઈ અત્યારમાં હાવાના હાથમાં લઈને ફટાફટ હાવાનાથી વાર મળ્યા છે. ચા પાણી કરી લીધા છે. જય માતાજી. આપણે જો ગાઈસ અગરબત્તી પર માતાજીએ કરી નાખી છે. સાંજે દીવા કરાશે, સવારમાં અગરબત્તી કરી નાખી. કાંઈ આ માતા નહીં કરતા, હવે આ માતા નહીં કરવાની. એમાં માતા નહીં કરતા, હવે આ માતા નહીં કરવાની. માતાજી જ કહેવાય તારે. ઘરની લક્ષ્મી ના કહેવાય તમે? લક્ષ્મી માતા ના આવે. આ છોકરા છે દોડી ને બી ઓલી ગાડી બહાર લઈને જઈએ 100%ની વાત છે. એમ તે છોકરા રમતા હોય રમાડે, એમાં શું વળી? આ તો રોતા રોવે છે, રોતા હતા હજી તો બેઠા હશે, ઘડીક બેઠા હશે. ચમચ કામે નહીં જતા શું જાય 7:30 વાગે. શેના એકલ હોડા? અમે આખા ગામ ભેગા રહ્યા. હા તો એકલ હોડા છે ને કહેવાય. છોકરા જોડે છે. અમારી ગ્રામે ઘરે આવેલા છોકરા અમારા જોડે નહીં આવતા. અત્યારે દાડા જેમ રેતમાં ના મટ કરતી હોય કર. સવારના વાગ્યા છે 10:04 થઈ છે મિત્રો. અને આ બાજુમાં વિવેકભાઈ રમે છે. કાલે વાદળા ને એવું હતું એટલે કપડાં સુકળેલા હતા, હવે સુકાઈ જશે. બધા લાઈન મૂકી દીધા. અત્યારમાં કોમ વધારે હોય એટલે મોડા હંકેલવાના. કોણ દેવાય જીતું મમ? આ બાજુમાં વિવેકભાઈને ખાવા તાર્યા સમોસા. તો દીકરી દેવાય છે તો સમોસા લે. આવા શું ભાવે? મને ઘન ચીવી આવે છે. અરે ચીવી આવે, રાખ જેવી ગંધ આવે તોય તું ખાય છે. છે સારા લાગે, સરસ લાગે. કેવા લાગે? ભાવે તને? મકાઈના આવતા જ લાગે. મકાઈના જ હોય ને. તને ભાવે છે? કોઈ ના ખાય એવું છોકરો ખાય એવું જ હોય ને. આપણે શાક બાક બનાવી દીધું છે. ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે. આ 4 ચીજ નહીં મને કાઢી નાખે છોકરા તે. આ મારે વિવેકભાઈ હે ને હોય નજીક ખાટલો હોય ને એટલે માંથી 4 ચીજ કાઢી દે. ખાટલામાં સડીને પોકી રહે છે. એ આ ખાટલામાં સડીને તું છે મને કાઢી નાખે 4 ચીજ. 4 ચીજ કેમ કાઢી નાખે? અહીંયા મેલ છે નહીં લાઇટ પાછી. હું મેલ આવી છે નહીં પાછી. હા સોટી રહીશ તો કરંટ આવે. એ લાઇટ અડે ને તો આપણે કરંટ આવે. ખબર પડે તો ખબર પડે. દાદા શું કમતા શું છે એ રીત? હા શું ખાઈ રહ્યો? જમું છું. તું તો નર્વો છે. હજુ મારો વિડીયો બનાવે, હજુ મારો વિડીયો બનાવે એવું કહેશે. શાક વઘારી નાવા બેસી ગઈ ને એટલે શાકનું પાણી બધું બળી ગયું. હવે બનાવી દઉં રોટલી. ફટાફટ રોટલી બનાવી દઉં ને અમારા વિવેકભાઈ ખાઈ દે. અમારા વિવેકભાઈ તો ખાવાનું સારું જ છે. શું ખાય? એ છોકરા ડુંગળી બટાકાનું શાક ને રોટલી ખાવાની? ચા લેટવા આવા પડે કે ભાવે છે બસ રોટલા જઈ ભાવે તને? એ લેટવા પડે કે ખાવાના રોટલા નહીં ખાવાના? એક તો વહેલા ચા પીને તરત જાય દુકાન. એક વખત ન તાર લઈ આવે ને બીજી વખતનું હજુ બપોરે 3 વખત. હોજે શાકભાજી લેવા જતા 4 વખત. સારું સારું લખાઈ દે. હું ફટાફટ હવે રોટલા બનાવી દઉં. વિભોડ ખાઈ રે. એ ગોડી ખાઈ રે. રોટલી વણીએ નહીં કે ખડીએ નહીં જોતો.
ભૂલી જી તમારા હે શું ખોરમ એ ખાઈ રોડો પછી ડુંગળી બટાકાનું શાક આલું હો રોટલી બે ચમ નહીં ખાવું લેટ હું મેગી ખાવી પાસ્તા ખાવાના ને પડેકા ખાવાના ને ડુંગળી બટાકાનું શાક કે રોટલા ખાવાના જ નહીં ચમ આવા લેટમાં છો હે ટમાટર કેચઅપ નાખેલું હોય ને એટલે બહુ મસ્ત લાગે ને કેમ એમાં નાખેલું છે ને ના અંદર નાખેલું હોય ટોમેટા કેચઅપ તારે ભાવે છોકરા ચમચી લઈ બેઠો ખાય છે તારા હાથે મોઢું તો લો આપણે ખાવા મળજો એ પતી જાય એટલે હો ના જમ હે હાડા પોસ આ બાજુ ખીચડી મેલી છે આ બાજુ બનાવીશું ફુલાવાનું શાક બની ગયું છે કંઠીએ દળનું દળાવે મેસી તો દળનું લાઈથી તો દળાઈને કે ને બાજરીના રોટલા બનાવવાના છે